9KM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મળતા સમાચાર પાટણથી તારીખ 23 જૂનના રોજ લેનારી નેટ પીજીની ઓનલાઈન પરીક્ષામાં વધુ એક છાબરડો। આજ રોજ 23 જૂનના રોજ નેટ પીજીની પરીક્ષા 20 સેન્ટરોમાં ઓનલાઈન યોજાનાર હતી, જે આ પરીક્ષા પહેલા 2-3 વાર મોકૂફ થઈ હતી, પરંતુ ગઈકાલ રાત્રે એટલે કે 22 જૂનના રાત્રે 10 વાગે એકાએક આ પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં ધીરે ચિંતા અને ટેન્શનનું વાતાવરણ ઊભું થયું હતું। ન્યૂઝમાં આ પરીક્ષા મોકૂફના સમાચાર જોયા પણ ઘણા વિદ્યાર્થીઓને એની અફવા ગણતા હતા, પરંતુ સવારે જે તે સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા માટે સેન્ટર ઉપર સવારે આવ્યા ત્યારે કોઈ સેન્ટર ઉપર જોવા ના મળ્યું, ત્યારે વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું હતું। ભાજપની આ સરકાર શું કરવા બેઠી છે? તેઓએ વિદ્યાર્થીઓના હિતની પરીક્ષાઓની પરિવારની કોઈ ચિંતા નથી। અહીંયા આ સેન્ટર ઉપર 150 થી 200 વિદ્યાર્થીઓ પરીક્ષા છે। તમામ વિદ્યાર્થીઓ અહીંયા રાતે શોપિંગ સેન્ટરમાં આવેલી હોમટેક સોલ્યુશન સેન્ટરમાં હાજર થવા આવી ગયા છે, પરંતુ અહીંયા કોઈ નોટિસ બોર્ડ ઉપર કોઈ સૂચના કે અહીંયા જવાબ આપનાર કોઈ અધિકારી કે સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હતા। વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી, પાટણ જિલ્લા બ્યુરો ચીફ। આજે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી। સવારે મારા પર ફોન આવ્યો, રાતે અચાનક કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર 12 કલાક પહેલા આ પરીક્ષા રદ કરી દેવામાં આવી। ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે। સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે, ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ, દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો। કોઈ પણ ચમરબંધીને પકડવાની વાત કરો છો। નીટની અંદર ગોટાળા થાય, જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે। રાતો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડૉક્ટર બનવાની, પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય, ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને બાળકો હોય એને જ ખબર પડે। એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા।